કારતક વદ છઠ તારીખ 21 નવેમ્બરના રોજ ડોંગરેજી મહારાજની પુણ્યતિથિ છે. ડોંગરેજી મહારાજ ભાગવત કથાકાર હતા. તેઓ કળિયુગના સુખદેવજી કહેવાયા. તેમને કાશીમાં અભ્યાસ કરીને વેદાંત શાસ્ત્રની પદવી મેળવી હતી. તેમને શ્રીકૃષ્ણની પૂજા અને ભાગવત કથાનો મહિમા જનસમુદાય સુધી પહોંચાડીને સમાજમાં ધાર્મિક મૂલ્યોનું સિંચન કર્યું. કથાનું શ્રવણ કરનાર સનાતન ધર્મમાં પ્રીતિ રાખનાર થાય, ગુણવાન અને વ્યસનમુક્ત બને, ભોગપરાયણ જીવન ત્યાગે, પોતાનું જીવન સુધારે તથા ઋષિમુનિઓ અને શાસ્ત્રોમાં શ્રદ્ધા રાખીએ, પુણ્ય કર્મ કરવા પ્રેરાય તેવો ઉપદેશ હતો. તેમની અંતિમ ઈચ્છા મુજબ માલસરમાં નર્મદા નદીની ગોદમાં તેમને જળસમાધિ અપાઈ. તેમનો નિર્વાણ દિન કારતક વદ છઠનો હતો. ડોંગરેજી મહારાજના ચરણોમાં કોટી કોટી પ્રણામ. ચેનલને સબસ્ક્રાઈબ કરજો.